સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું કલાલ સરની યુટ્યુબ ચેનલ ઉપર। તો હવે આપણે ધોરણ 10 માં બ્લેક બગ જે આવે છે એનું પહેલું જે રીડ વન છે બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, બરાબર, એના વિશેની સમજૂતી મેળવીશું અને એના પ્રશ્નોના જવાબ પણ બાજુમાં આપેલા છે એ પણ આપણે સોલ્વ કરતા જઈશું। તો સૌપ્રથમ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર શરૂ કરી રહ્યા છીએ આપણે। બધા હરણોમાં કાળિયાર સૌથી વધુ ઝડપી છે કે જે હરણની અંદરથી જ એક કહે છે કે ભાઈ હરણની અંદર જ એક જાત આવે છે તો એ કાળિયાર છે। તો બધા હરણોની અંદર કાળિયાર જે હોય છે એ સૌથી વધુ ઝડપી છે। મુખ્યત્વે ભારતની અંદર જ સૌથી વધારે જોવા મળે છે, પણ પાકિસ્તાન, નેપાળ, બીજા કેટલાક દેશોમાં પણ જોવા મળે છે। જો ઇંગ્લિશમાં એ જ વસ્તુ લખી છે અહીંયા, બ્લેક બગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટિલોપ્સ. It is found not only in India but also in parts of Pakistan, Nepal and some other countries. In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu, Karnataka, આ બધી જગ્યાએ જોવા મળે છે। In Gujarat, black bugs are seen in Saurashtra. કહે છે કે ભાઈ ગુજરાતની અંદર આપણે સ્પેશિયલ વાત કરીએ તો ક્યાં આગળ જોવા મળે છે? સૌરાષ્ટ્રમાં। Its original habitat is open plains and not dense jungle. કે છે એમનું જે મેઇન રહેઠાણ છે એ કે છે ખુલ્લા મેદાનો, પ્લેન્સ, નોટ ડેન્સ જંગલ, કે જે ગાઢ જે જંગલ હોય છે એવી જગ્યા એમને પસંદ નથી હોતી। There is a famous black bug national park at Velavadar in Bhal region of Saurashtra. કે જે ફેમસ પ્રખ્યાત નેશનલ પાર્ક છે બ્લેક બગ માટેનું કઈ જગ્યાએ? તો સૌરાષ્ટ્રની અંદર કહે છે કે ભાઈ વેળાવદર જગ્યા જે છે ત્યાં આગળ। Black Bug National Park at Velavadar is situated in the Bhavnagar district of Gujarat state in India. કે છે નેશનલ પાર્ક જે વેળાવદર જે છે એ કઈ જગ્યાએ છે? તો ભાવનગર જિલ્લામાં। કઈ જગ્યાએ? ભાવનગર જિલ્લો જે છે ત્યાં આગળ છે। Established in 1976 in the Bhal region of Saurashtra, the park is located around 72 km from the district headquarters city of Bhavnagar. બરાબર, દરેક વસ્તુ સમજી શકાય એવી જ છે। જો તમને ના ખબર પડે તો બાજુમાં ગુજરાતીમાં પણ લખેલું છે। Though the park is open throughout the year, કે જે આખો વર્ષ દરમિયાન એ ઓપન જ હોય છે, છતાં પણ the period between monsoon and winter, પણ જો તમે મોન્સૂન અને વિન્ટર દરમિયાન જશો, mid June to March end is a good period to see black bug. કે છે કે ભાઈ એ સમય દરમિયાન કે છે કે ભાઈ વધારે તમને ત્યાં આગળ જોવા મળશે। The best time to visit Velavadar National Park is December to March because mainly many species of migratory birds which include 3 species of aries, lizard, floricans, eagles, waders, many other water birds arrive to spend winter. બરાબર, સ્પેશિયલ જો તમે ડિસેમ્બર થી માર્ચની વચ્ચે જશો તો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે એ તમને અહીંયા આગળ જોવા મળી જશે। બરાબર, અલગ અલગ જાતિના। Which is the fastest of all antelopes? સૌથી ફાસ્ટેસ્ટ એન્ટિલોપ જે છે એ કયું છે? તો કયું છે? તો આપણે જો મેઇન પાર્ટનું નામ છે તો બ્લેક બગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ। બરાબર, સૌથી ફાસ્ટેસ્ટ પહેલી જ લાઈનની અંદર હતું। બરાબર, બ્લેક બગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટિલોપ્સ। બીજો, વેર ઇઝ ધ બ્લેક બગ ફાઉન્ડ ઇન ઇન્ડિયા? ઇન્ડિયાની અંદર કઈ જગ્યાએ જોવા મળે છે? તો ઇન્ડિયાની અંદર આપણે વાત થઈ હતી મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, તો એ કઈ જગ્યાએ જવાબ લખેલો છે? તો આઈ રહ્યું ઇન ઇન્ડિયા લખીજો। ઇન ઇન્ડિયા ઇટ ઇઝ found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu, Karnataka. ઓકે, એનો જવાબ બી વ્યવસ્થિત આપેલો જ છે। પછી વેર ઇઝ ધ બ્લેક બગ નેશનલ પાર્ક? બ્લેક બગ જે નેશનલ પાર્ક છે એ કઈ જગ્યાએ છે? તો બ્લેક બગ નું નેશનલ પાર્ક કઈ જગ્યાએ છે? ધ બ્લેક બગ નેશનલ પાર્ક ઇઝ એટ વેળાવદર in Bhavnagar district of Gujarat. The Black Bug National Park was established in 1976. બરાબર, કઈ જગ્યાએ? ભાવનગર જિલ્લામાં। કઈ જગ્યાએ છે? ભાવનગર જિલ્લાની અંદર, ગુજરાતની અંદર છે। પેરેગ્રાફની અંદર કઈ જગ્યાએ લખેલું છે? ભાવનગર। તો આ બ્લેક બગ નેશનલ પાર્ક એટ વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ, ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા। પછી આપણે ચોથો સવાલ જોઈએ કે વેન વોઝ ધ બ્લેક બગ નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ? ક્યારે? વેન એટલે સમય પૂછ્યો, ક્યારે એસ્ટાબ્લિશ થયું હતું? તો કહે છે કે ભાઈ ક્યારે એસ્ટાબ્લિશ થયું? તો આવી રહ્યું બ્લેક બગ નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ 1976, 1976 માં। પાંચમો સવાલ છે વિચ ઇઝ ધ ગુડ પીરિયડ ટુ સી બ્લેક બગ? કયો ગુડ પીરિયડ છે બ્લેક બગ જોવા માટે? તો ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર। બરાબર, નોર્મલી એ જ છે મિડ જૂન ટુ માર્ચ। ઓકે, આપણે એ બી પેરેગ્રાફમાં આવી ગયું હતું। વિચ ઇઝ અ ગુડ પીરિયડ? ઓકે, થઈ ગયું। વાય ઇઝ ડિસેમ્બર ટુ માર્ચ ધ બેસ્ટ
ટાઈમ ટુ વિઝિટ બ્લેકબક નેશનલ પાર્ક કે છે એને બેસ્ટ ટાઈમ શા માટે ગણવામાં આવે છે? તો ડિસેમ્બર ટુ માર્ચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ બ્લેકબક નેશનલ પાર્ક બીકોઝ many species of migratory birds arrive there to spend winter. શિયાળો વિતાવવા માટે ઘણા બધા પક્ષીઓ ત્યાં આગળ આવતા હોય છે, બરાબર, વિદેશી પક્ષીઓ. નેમ ધ માઇગ્રેટરી બર્ડ્સ મેન્શન ઇન ધ પેસેજ. એમના નામ કહેવાના છે, કયા કયા છે? તો 7 નંબર માં એના નામ બી આપેલા છે, જે છેલ્લે છેલ્લે અહીંયા આગળ આયા હતા. ઓકે, ચલો એના પછી આ જે ગુજરાતીમાં પેરેગ્રાફ છે એનું અહીંયા આગળ ખાલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ નથી, સીધું આ તેલુગુ ભાષા જે છે એના વિશે અહીંયા આગળ માહિતી આપેલી છે. The black buck is also known as Krishna Jinka in Telugu language. તેલુગુ લેંગ્વેજ ની અંદર એને કૃષ્ણા ઝીંકા જે નામ છે એ રીતે જાણીતું છે. It has been declared the state animal of Andhra Pradesh. આંધ્રપ્રદેશનું એને સ્ટેટ એનિમલ ડિક્લેર કરવામાં આવ્યું છે. Other local names for the species include કાલા હિરણ, સાસીણ, ઈરાની માલ, કૃષ્ણા મેરીગા in Kannada, Kalvit in Marathi. According to the Indian mythology, black buck or Krishna Jinka is considered as the vehicle of the god moon. કે જે ચંદ્ર ભગવાનનું જે વ્હીકલ જે સાધન છે એને ગણવામાં આવે છે, એના માટેનું બી નામ આપેલું છે, બરાબર. પછી શું લખેલું છે લોકોએ? અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણા, કૃષ્ણા જિંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયા વેર ધે લાઈવ. કે છે કે ગરુડા પુરાણા જે આપણો ગ્રંથ જે છે, ભારતીય પૌરાણિક કથા જે છે એના અનુસાર કૃષ્ણા જિંકા જે આપણું જે આ પ્રાણી છે એ સમૃદ્ધતા લાવે છે. જે એરિયામાં રહેતું હોય છે ત્યાં આગળ શું આવે છે? સમૃદ્ધતા આવતી હોય છે, બરાબર, એવું એ કહે છે. પછી એના પછીના પ્રશ્નોના જવાબ આપણે સોલ્વ કરીએ. વોટ ઇઝ ધ બ્લેક બક કોલ્ડ ઇન તેલુગુ? તેલુગુમાં શું કહેવામાં આવે છે? ધ બ્લેક બક ઇઝ કોલ્ડ કૃષ્ણા જિંકા. શું કહેવામાં આવે છે? કૃષ્ણા જિંકા. આ પહેલી લાઈનમાં લખેલું છે, કૃષ્ણા જિંકા. રાઇટ એની 3 લોકલ નેમ્સ ઓફ બ્લેક બક. બ્લેક બક ના 3 નામ કહેવાના છે. તો કાલા હિરણ ને આયરા 3 નામ કઈ જગ્યાએ લખેલા હતા? આયરું, કાલા હિરણ, સાસીન ને એ ઘણા બધા નામ લખેલા છે, આપણે 3 જ કહેવાના છે. Which state has declared the black buck as its state animal? બરાબર, કયું રાજ્ય છે કે જેને ત્યાં આગળ આને સ્ટેટ એનિમલ ગણવામાં આવે છે? તો આંધ્રપ્રદેશ. આ લખ્યું અહીંયા આગળ. It has been declared the state animal of Andhra Pradesh. બરાબર. ચોથો સવાલ છે, what does the Indian mythology say about black buck? કહે છે કે ઇન્ડિયન મિથોલોજી જે છે એ બ્લેક બક વિશે શું કહે છે? બરાબર, તો આપણું ભારતીય પૌરાણિક કથા અનુસાર એમ ઇન્ડિયન મિથોલોજી જે છે એ પ્રમાણે, તો અકોર્ડિંગ ટુ ઇન્ડિયન મિથોલોજી ધ બ્લેક બક ઇઝ ધ વ્હીકલ ઓફ ગોડ મૂન. બરાબર, એ બી આપણે અહીંયા આગળ આવી ગયું હતું. I consider as the vehicle of god moon. અહીંયા લખ્યું છે according to the Indian mythology. બરાબર. પછી આવે છે what does the ગરુડ પુરાણા say about the black buck? કે છે ગરુડ પુરાણ જે છે એમાં બ્લેક બક વિશે શું કહેવામાં આવ્યું છે? તો according to ગરુડ પુરાણ, કૃષ્ણા જિંકા brings prosperity in the areas where they live. પછી what is black buck called in Marathi? મરાઠીમાં એને શું કહેવામાં આવે છે? ધ બ્લેક બક ઇઝ કોલ્ડ કલ્વિત ઇન મરાઠી. બરાબર, પેરેગ્રાફની અંદર આ લખ્યું છે કલ્વિત ઇન મરાઠી. વોટ ઇઝ ધ બ્લેક બક કોલ્ડ ઇન કન્નડ? કન્નડ ભાષામાં એને શું કહેવામાં આવે છે? તો ધ બ્લેક બક ઇઝ કોલ્ડ કૃષ્ણા મૃગા ઇન કન્નડ. કન્નડમાં એને શું કહેવામાં આવે છે? કૃષ્ણા મૃગા કહેવામાં આવે છે. એ બી અહીંયા આગળ લખેલું છે, કૃષ્ણા મૃગા ઇન કન્નડ. ઓકે, ખાલી વ્યવસ્થિત જવાબ કઈ રીતે લખાય એ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. પછીનો જે પેરેગ્રાફ છે, ત્રીજા નંબરનો પેરેગ્રાફ, એ આવે છે ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. એના જે વળાંકવાળા જે ચક્રાકાર શિંગડા છે એના માટે ફેમસ છે. ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ. કેટલા? 1 થી 4 ચક્રો એની અંદર જોવા મળે છે. They can be as long as 28 inches. કેટલા? 28 ઇંચના હોય છે. In the male, હવે મેલની વાત કરીએ, સ્પેશિયલ મેલની વાત કરીએ. The upper body is black. upper body જે ઉપરની જે શરીર છે એ કાળો હોય છે. And the belly and the eye rings are white. એના પછી કહે છે કે ભાઈ એનો પેટ અને આંખ ફરતો જે ભાગ હશે એ વર્તુળનો એ સફેદ હશે. The light brown female, હવે ફિમેલની વાત કરે સ્પેશિયલી. ફિમેલ જે છે એ લાઇટ બ્રાઉન કલર એનો, and usually hornless, એને શિંગડા નથી હોતા, hornless. બ્લેક બક યુઝ્યુઅલી રોમ એટલે ભટકે છે on the plain in the herd, એટલે કે ખુલ્લા મેદાનોમાં, in the herd of 15 to 20 animals. કે છે 15 થી 20 ના ટોળાની અંદર આ લોકો રખડતા હોય છે with one male leader.
આમનો લીડર હંમેશા મેલ જ હોય છે. On the plain in herd of 15 to 20 animals with one echo થઈ ગયું. On the open plain the black buck is one of the fastest animal and can outrun most predator over long distance. એ ખુલ્લા મેદાનમાં કાળિયાર સૌથી ઝડપી પ્રાણીઓમાંનું એક છે અને મોટા ભાગના શિકારી પ્રાણીઓ કરતા લાંબા અંતર સુધી ઘણી ઝડપથી દોડી શકે છે. It can run 80 mph when necessary. કેટલું કહે છે? 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ દોડી પણ 80 માઇલની ઝડપથી એ દોડી પણ શકે જરૂર પડે ત્યારે. ચીતા is said to be threat to for the black buck. એટલે ચીતાથી સૌથી મોટો ડર છે. Other wild animals such as wolves and wild dogs also prey upon the black bucks. છેલ્લા વાક્યમાં શું? બીજા જંગલી પ્રાણીઓને જેવા કે વરુ હોય કે જંગલી કૂતરા હોય એ પણ કે કાળિયારને મારી ખાય છે. ચલો ક્વેશ્ચન આન્સરમાં જઈએ. વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર? શેના માટે ફેમસ છે? તો પહેલું જ વાક્ય, બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. બરાબર. વોટ ઇઝ ડિસ્ટિંક્ટિવ અબાઉટ ધ બ્લેક બક્સ હોર્ન્સ? કે છે ભાઈ ડિસ્ટિંક્ટિવ એટલે એકદમ જુદાપણું શું છે એના શિંગડાઓની અંદર. બીજું વાક્ય, ધ ડિસ્ટિંક્ટિવ horns of the black buck are ringed with 1 to 4 spiral tons. બરાબર. એ જ જવાબ છે અહીંયા 1 to 4 spiral tons. Describe the male black buck. મેલ જે હોય છે બ્લેક બકમાં એના વિશે ડિસ્ક્રાઇબ કરો, એના વિશે માહિતી આપો. The male black buck has a black upper body. એ આપણે ઉપર આવી જ ગયું હતું. And the belly and eye rings are white. Okay. ચોથું છે describe the female. ફિમેલ જે છે એના વિશે ડિસ્ક્રાઇબ કરો, એના વિશે માહિતી આપો. The female black buck is light brown. એ આપણે વાત થઈ હતી, એનો કલર લાઇટ બ્રાઉન હોય છે ઇન કલર and usually hornless, શિંગડા વગરની હોય છે. પાંચમું છે બ્લેક બક યુઝ્યુઅલી રોમ, ખાલી જગ્યા, અહીંયા ડોટ 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 છે કે રોમ એટલે રખડે છે કઈ જગ્યાએ? તો બ્લેક બક યુઝ્યુઅલી રોમ ક્યાં આગળ? ઓન ધ પ્લેન, કે ખુલ્લા મેદાનોમાં, ઇન હર્ડ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ one male leader. બરાબર. 15 થી 20 પ્રાણીઓના ટોળામાં કે છે એક મેલ લીડરની સાથે આ લોકો રખડે છે. Why is black buck one of the fastest animal on the open plain? શા માટે આને સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ ગણવામાં આવે છે? તો કેમ ગણવામાં આવે છે? The black buck is one of the fastest animal on the open plain because it can outrun most predators over long distance and its maximum speed can be 80 mph. બરાબર. આપણે આ વાત થઈ હતી કે ભાઈ ખુલ્લા મેદાનની અંદર કહે છે કે મોટા ભાગના શિકારી પ્રાણી કરતા લાંબા અંતર સુધી ઘણી ઝડપથી દોડી શકે છે. એટલે શિકારી પ્રાણીઓ કરતા પણ વધારે ફાસ્ટ આ દોડી શકે છે. આ પ્રેડેટર એટલે શિકારી પ્રાણી આવે પણ એના કરતા બી આ વધારે પડતું ઝડપથી દોડી શકે છે. સાતમો સવાલ છે which animal is the threat to the black buck? થ્રેટ એટલે ડર. ડર કોનો છે? આ પ્રાણીનો કોનો ડર છે? The cheetah is a threat to the black buck. ચિત્તાનો સૌથી વધારે ડર છે. Which wild animal prey upon the black buck? કયા બીજા જંગલી પ્રાણીઓ છે જે આનો શિકાર કરતા હોય છે? તો વાઇલ્ડ એનિમલ્સ લાઈક wolves and wild dogs. બરાબર. છેલ્લા વાક્યની અંદર એ લખેલું હતું wolves and wild dogs also prey upon the black bucks. ચલો હવે છેલ્લો પેરેગ્રાફ આપણે આવી ગયા છીએ. છેલ્લા પેરેગ્રાફની અંદર અહીંયા 4 નંબરનો પેરેગ્રાફ, the black buck is a herbivores. એટલે કે કહે છે કે ભાઈ એ ઘાસ ખાનારું પ્રાણી છે. It lives on grass, plants, flowers and fruits. આ બધી વસ્તુ એના ઉપર આ જીવે છે, એ બધી વસ્તુ ખાય છે. The maximum life span recorded is about 16 years. 16 વર્ષની ઉંમર સુધી જીવે છે. The black buck is hunted for its flesh and its skin. એનો શિકાર શા માટે કરવામાં આવે છે? એના માંસ અને એની ચામડી માટે. Although the Indian law strictly prohibit એટલે કે બેન લગાવવામાં આવ્યો છે the hunting of these endangered animal. કહે છે આ પ્રાણી જે છે એના શિકાર ઉપર બેન છે, પ્રોહિબિટ છે. There are still occasional incident of poaching. છતાં પણ ઇલીગલ જે પોચિંગ, ઇલીગલ કિલિંગ થતું હોય છે જોવા મળી જ જતું હોય છે. અમુક ઘટના એવી થઈ જ જાય. The natural habitat of the black buck is taken away by human beings for the domesticated cattle or building houses. So the natural habitat of the black buck is taken away. કહે છે કે આ લોકોને જે ખાસ જે ઘર હોય છે એ લોકોનું એ એમનાથી છીનવી લેવામાં આવ્યું છે. આ પ્રાણીઓના જે ઘર હોય છે એ છીનવી લેવામાં આવેલા. જો અહીંયા આગળ કાળિયારના કુદરતી રહેઠાણ માણસો પાલતુ પ્રાણીઓ માટે કે મકાન બાંધવા માટે પડાવી લેતા હોય છે. આ લોકોના જે ઘર છે આપણે બધા છીનવી લઈએ છીએ પોતાના મકાન બાંધવા માટે
કાં તો આપણા પાલતુ પ્રાણીઓને ત્યાં આગળ રાખવા માટે. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, ધ બ્લેક બગ ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા બાય ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. બરાબર, એ એક્ટ દરમિયાન કે છે કે આને બચાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે, કાયદો પણ બનાવી દીધો છે લોકોએ. ચલો ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીએ છેલ્લા. બરાબર, આના આ જે છેલ્લું હતું એના માટેના આનો પેરેગ્રાફ નથી આપેલો અહીંયા આગળ. બરાબર ને, આ જે છે એનો પેરેગ્રાફ અહીંયા આગળ નથી આપેલો. Why is the black bug called a herbivore? શા માટે આને herbivore કહેવામાં આવે છે? તો કહે છે the black bug is called herbivore because it lives on grass, plants, flowers and fruits. કારણ કે એ ગ્રાસ ઉપર જીવે છે, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ અને ફ્રૂટ્સ આ બધી વસ્તુઓને ખાઈને જીવે, એટલા માટે એને herbivore કહેવામાં આવે છે. How long does the black bug live? કેટલો how long એટલે કેટલો સમય જીવે છે? તો 16 years. How long એટલે કેટલો સમય? Which act protect? કયો એક્ટ છે? તો આ રહ્યું વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972. ધ્યાન રાખજો, એક્ટ એટલે કયો એક્ટ? 1972 વાળો એક્ટ છે. વાય ઇઝ ધ બ્લેક બગ હન્ટેડ? એનો હન્ટ એટલે શિકાર શા માટે કરવામાં આવે છે? તો એનો ફ્લેશ અને સ્કિન માટે, એનું જે માંસ અને સ્કિન એટલે એની જે ચામડી છે એના માટે એનો હન્ટ કરવામાં આવે છે. ધ ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ, પછી ડોટ 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 એટલે ખાલી જગ્યા છે અહીંયા આગળ પાંચમાની અંદર અધૂરું વાક્ય. પ્રોહિબિટ ધ હન્ટિંગ ઓફ ધ બ્લેક બગ્સ, કે છે પ્રોહિબિટ એટલે બેન કરવામાં આવ્યો છે. ઇન્ડિયન લો છે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ કરે છે શેને? તો હન્ટિંગ એટલે કે બ્લેક બગ ના શિકારને. છઠ્ઠો સવાલ છે, ફોર વોટ હેવ વી ટેકન અવે ધ નેચરલ હેબિટેટ્સ ઓફ ધ બ્લેક બગ, કે છે આપણે આમને જોડેથી કઈ વસ્તુ લઈ રહ્યા છીએ? તો વી હેવ ટેકન અવે ધ નેચરલ હેબિટેટ્સ, એમનું જે કુદરતી રહેઠાણ જે છે એ આપણે લઈ રહ્યા છીએ. અને શેના માટે લઈ રહ્યા છીએ? ફોર વોટ એટલે શેના માટે લઈ રહ્યા છીએ? તો ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ એટલે કે આપણા જે પાલતુ પ્રાણીઓ છે એમના માટે, ઓર બિલ્ડિંગ હાઉસીસ આપણે પોતાના ઘરો બનાવવા માટે. છેલ્લો પેરેગ્રાફ જે અહીંયા આગળ નતો લખેલો એ પેરેગ્રાફ એવો છે કે ભાઈ આપણે વન્ય પ્રાણીઓને શા માટે ન મારવા જોઈએ? મિત્રો, કાળિયારને તમે ભારતની ટપાલ ટિકિટ પર જોયું હશે, પણ હવે કોઈક દિવસ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈએ. કાળિયારો, બીજા પ્રાણીઓ અને પક્ષીઓને કુદરતી વાતાવરણમાં નિહાળવાની મજા લેજો. ગતિ સાથે સૌંદર્યની હંમેશા આનંદદાયી હોય છે. બરાબર, અને ખાલી એક પેરેગ્રાફ બીજો છે ઉપર જેના વિશે અહીંયા આગળ માહિતી નથી આપી. એ કયો પેરેગ્રાફ હતો? એ આ પેરેગ્રાફ છે. ભાવનગર હવાઈ મથક દૈનિક ઉડાણથી મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સાથે જોડાયેલું છે. કયું? ભાવનગરનું જે હવાઈ મથક છે એ કહે છે આવી રીતે જોડાયેલું છે. ઉદ્યાનથી, આજે મેઇન ઉદ્યાન છે ત્યાંથી 50 કિલોમીટર દૂર આવેલા ઢસા શહેર સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. ઐતિહાસિક વલ્લભીપુર શહેર આશરે 30 કિલોમીટર દૂર છે. એ વસ્તુ અહીંયાની હતી. બરાબર, આના સિવાય આપણે અહીંયા આગળ બાજુમાં ગુજરાતી પણ લખેલું છે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો. આવી રીતે જ આપણે બ્લેક બગ ના સપ્લિમેન્ટરી રીડિંગ ના જે બીજા પાર્ટ જે રીડ આવે છે બધા ધીરે ધીરે સોલ્વ કરતા રહીશું.